માં સરસ્વતી શિશુકુંજ વગવાલા, ધોરણ 8, વિષય સાયન્સ, જેમાં આપણે આ વિડીયોમાં જોવાનું છે ચેપ્ટર નંબર 7 કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો આ ચેપ્ટરમાં જેમ આપણે ઝૂમ મિટિંગો લીધી છે કે એ ઝૂમ મિટિંગ પર જેટલું ભણ્યા છે એનો આપણે થોડું રિવિઝન જોઈશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો વન એટલે જંગલ. તો જંગલનો ઉપયોગ આપણે કરીએ છીએ કે જંગલમાંથી આપણને ઘણી એવી પેદાશો મળે છે કે બળતણ માટેનું લાકડું તો આપણને જંગલ પૂરું પાડે છે. ત્યારબાદ ફર્નિચર માટેનું લાકડું, પછી આપણે ઘણી બધી ઔષધિઓનો જે ઉપયોગ કરીએ છીએ, ઔષધિ એટલે કે દવા, દેશી દવાઓ, તો એ જે આપણને મળે છે બધી આપણને જંગલમાંથી મળે છે. પ્લસ જંગલના એટલા બધા ફાયદા છે જેના વિશે આપણે ધોરણ 7માં ભણ્યા છે કે જંગલમાં જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની આપણે ચર્ચા કરેલી છે કે જમીનનું ધોવાણ અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે. ત્યારબાદ જે આપણું પર્યાવરણ છે એનું શુદ્ધિકરણ એટલે કે ઓક્સિજન આપે છે. ત્યારબાદ જે આપણો કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાં, એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે. તેથી જે પૃથ્વીનું તાપમાન છે એ થોડું કંટ્રોલમાં રહે છે. તો આ જે જંગલ છે અને એમાં રહેતા જે જીવો છે એ જીવોનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો આ ચેપ્ટરમાં આપણે જોયું સૌથી પહેલા કે વન નાબૂદી, જે જંગલોને જે આપણે નાબૂદ કરીએ છીએ. તો વન નાબૂદીના કારણો આપણે જોઈએ. તો સૌથી પહેલા જો વન નાબૂદીનું કારણ જોઈએ એ છે ખેતીવાડી માટેની જમીનની જરૂરિયાત. તો આપણને ખબર છે કે આપણા દેશની વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે. જે જનસંખ્યા છે આપણા દેશની એ વધતી જાય છે. તો પ્લસ જે ઉદ્યોગો છે, કંપનીઓ છે, એનો વિસ્તાર થવાથી, ઔદ્યોગિકરણ થવાથી હવે જમીન જે છે એ જમીન હવે ઓછી થવા લાગી છે. માટે જે ખેતીલાયક જમીન હતી એનો પણ ઘટાડો થશે. તો જે માણસો કે મનુષ્ય છે તે હવે ખેતી કરવા માટે જંગલોનો નાશ કરશે. એટલે કે જંગલના જે વૃક્ષો છે એને કાપી અને ત્યાં આગળ ખેતીમાં લાયક જમીન બનાવશે. તો આ એક એનું કારણ છે વન નાબૂદી. ત્યારબાદ આપણે બીજી એક ચર્ચા કરીએ કે રહેઠાણ અને કારખાનાઓ માટેની જમીનની જરૂરિયાત. આપણે અગાઉ પણ આ જ જોયું કે આપણી દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે. તો સામાન્ય રીતે ખબર જ પડે કે જે વસ્તી વધશે તેમને રહેવા લાયક જે ઘર છે કે જમીન છે એ પણ ઘટશે. માટે અમુક લોકો જે આ જંગલો છે એને કાપી અને ત્યાં પોતાના રહેઠાણ એટલે કે ઘર બનાવશે. તથા જે ઉદ્યોગો છે, કારખાના કહીએ, એ કંપનીઓ સ્થાપવા માટે પણ જંગલોનો નાશ કરવામાં આવે છે. તો આ એક પણ વન નાબૂદીનું કારણ કહી શકાય. તથા વરસાદ એટલે કે બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. બળતણ અને ફર્નિચર માટે જે લાકડું છે એ લાકડાનો આપણે બેફામ
ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આપણે જંગલોની કટાઈ થાય છે. અને અમુક જે ગુંડા તત્વો કહીએ, એ ગુંડા તત્વો એ જે આપણા બહુમૂલ્ય જંગલો છે એના જે શાક જેવા કિંમતી લાકડા છે એને કાપી અને માર્કેટમાં વેચે છે. તો આ કારણોસર કે બળતણ અને ફર્નિચર માટેનું લાકડુંની જરૂરિયાત, તો આ કારણોસર જે આપણા વન છે, જંગલો એ ઓછા થઈ રહ્યા છે, એટલે કે વનની નાબૂદી થાય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે વન નાબૂદીની અસરો, એટલે કે પરિણામ, કે જો જંગલોનો નાશ થશે તો આપણે કેવું પરિણામ ભોગવવું પડશે, કાં તો આપણા પર્યાવરણ પર કે આપણા જીવન ઉપર એની કેવી અસર થાય છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ તો પરિણામમાં કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય. તો જે વન નાબૂદી થાય છે એનાથી આપણા પર્યાવરણ પર શું અસર થાય છે, એમાં આપણે જોઈએ પહેલા કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એના સ્તરમાં સતત વધારો થાય છે. તો જે વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે, કે આપણે જોયું હતું પ્રકાશ સંશ્લેષણ, તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ એટલે કે હરિતકણની મદદથી, હરિતદ્રવ્યની મદદથી એના પર્ણો પાણીનો ઉપયોગ કરી અને સ્ટાર્ચ રૂપે પોતાનો ખોરાક બનાવે, જેને કહીએ છીએ આપણે પ્રકાશ સંશ્લેષણ. તો એ હવાના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને આપણને ઓક્સિજન આપે છે, એટલે કે ઉચ્છવાસમાં ઓક્સિજન બહાર કાઢે છે. તો જો એ વનસ્પતિનો નાશ થશે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. ત્યારબાદ આપણા પર શું અસર થાય છે કે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. કે જે આપણે પૃથ્વીનું તાપમાન છે, આ કાર્બન ડાયોક્સાઇડ એવો વાયુ છે કે જે સૂર્યના કિરણો છે એ સૂર્યના કિરણો પૃથ્વી પર પડી અને એનું પરાવર્તન કરવું જોઈએ. આમ ધારો કે આ કિરણ આવે તો આ પૃથ્વી પર પડે એનું પરાવર્તન કરવું જોઈએ. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ એ ભારે હોવાથી પૃથ્વીની સપાટીની નજીક હોય છે. જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે તો એનું એ પરાવર્તન કાર્બન ડાયોક્સાઇડ સાથે અથડાઈ અને પાછું પૃથ્વી પર થાય છે. તો જે આપણી પૃથ્વી છે એનું તાપમાન સતત વધ્યા કરે છે, જેને આપણે બીજા નામે ઓળખીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ. તો પૃથ્વીના તાપમાનમાં જે વધારો થાય છે એને આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ, કે જેના કારણે આ કાર્બન ડાયોક્સાઇડ એવો છે કે તમે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોઈએ છે, કે ઘણા ખેડૂતો અડુવાળી કે કેટલીક વનસ્પતિને ઉનાળામાં પણ ઉગાડવા કે ફાયદો લેવા માટે નેટ ઉપર મારી અને એક હાઉસ જેવું એટલે કે ઘર જેવું બનાવે છે, જેને આપણે કહીએ છીએ ગ્રીન હાઉસ. તો આ કાર્બન ડાયોક્સાઇડ આખી પૃથ્વી ચારે બાજુ એવું કામ કરે છે કે જેનાથી સૂર્યના કિરણો પૃથ્વી પર અથડાઈને પાછા જવા જોઈએ, પણ કાર્બન ડાયોક્સાઇડ પાસે અથડાઈ અને પાછા જમીન પર આવે છે. એને કહેવાય છે ગ્લોબલ વોર્મિંગ. તો ગ્લોબલ વોર્મિંગના કારણે જે ધ્રુવો પ્રદેશો છે
ધ્રુવ પ્રદેશો પરનો બરફ છે એ હવે સતત ઓગળવા લાગ્યો છે, જેના કારણે દરિયાની સપાટીમાં વધારો થયો છે, એટલે કે દરિયો જે છે એની સીમા હવે થોડી વધવા લાગી છે અને એની અસર જે એની આસપાસના વિસ્તારો છે, એટલે કે જે એ લોકો રહે છે એ લોકો પર થાય છે. ઓકે, તો આ એક બીજી અસર હતી. હવે આપણે વાત કરીએ કે વરસાદમાં ઘટાડો. અને દુષ્કાળની સ્થિતિ ઊભી થાય છે, એટલે કે આ વનનાબૂદીના કારણે જે વરસાદ છે, સરેરાશ વરસાદ એ હવે ઓછો પડે છે. અને બીજું કહીએ તો ઓછો વરસાદ પડવાના કારણે દુષ્કાળની પરિસ્થિતિનું સર્જન થાય છે. આપણા ભારત દેશના એવા ઘણા પ્રદેશો છે કે જેમાં સરેરાશ વરસાદ જે આજથી 10 કે 15 વર્ષ પહેલો જે સરેરાશ વરસાદ પડતો હતો એનાથી પણ ઘણો ઓછો અત્યારે એ પ્રદેશોમાં વરસાદ પડે છે. કે તો આપણે એને કહી શકીએ કે એ પ્રદેશોમાં ચોમાસા પછીનો જે ટાઈમ છે 8 મહિના, એ 8 મહિનાના ટાઈમમાં પીવાનું પાણી પણ મળી શકતું નથી. તો એને કહીશું આપણે દુષ્કાળની સ્થિતિ ઊભી થવી. તો એનું એક કારણ છે વનનાબૂદી, જંગલોની કટાઈ. ત્યારબાદ આપણે જોઈએ કે ભૂમિનું ધોવાણ વધે છે. અને તેની ફળદ્રુપતા ઘટે. તો જંગલોની કટાઈથી જે જંગલો જમીનને જકડી રાખે છે એ જે આપણે કાપીએ છીએ તો એ જમીન હવે ધોવાઈ જાય છે, તથા એ ધોવાયેલી જમીનમાં જે ઉપરના પોપડામાં જે ખનિજ દ્રવ્યો રહેલા છે કે જે પાક થવા માટે જરૂરી છે, તો એવા ખનિજ દ્રવ્યો કચરાય અને દૂર સુધી જતા રહે, જેના કારણે એ જમીન જે છે ધોવાયેલી એની ફળદ્રુપતા ઘટે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરફાર કહેવાય. આજે આપણે વાત કરી કે ધોવાણની ફળદ્રુપતા ઘટે છે. એ જ રીતે જે જમીન આપણે ધોવાઈ ગયેલી છે તે ધોવાઈ ગયેલી જમીનમાં જે ઉપરના સેન્દ્રીય પદાર્થો અને ખનિજ તત્વો હતા એ ન રહેવાના કારણે એ જમીનમાં હવે કંઈ પણ પાક થતો નથી. એના લીધે આપણે કહી શકીએ કે તેનું ભૂમિ જે ફળદ્રુપ ભૂમિ છે એ રણમાં ફેરવાઈ જાય છે. કે રણ પ્રદેશમાં તમે જોયો હોય કે સાંભળ્યું હોય તો ત્યાં આગળ તમને કંઈ પણ કોઈ વનસ્પતિ જોવા મળતી નથી. કોક ઝાડી ઝાકરા હોય છે, એના સિવાય રણમાં ફક્ત રેતીને રહેતી હોય છે. તો આ રીતે જમીનનું ધોવાણ થવાથી જે ફળદ્રુપ ભૂમિ છે એ રણમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ જોઈએ કે ભૂમિની જલતા ઘટાડો થાય છે. એટલે કે જમીન જે પાણીને પકડી રાખે છે એ જે એની શક્તિ છે એમાં ઘટાડો થાય છે. એના વિશે આપણે ધોરણ 6 અને 7માં શીખી ગયા કે જુદી જુદી જમીન એટલે કે જે ભૂમિ છે એની જલ સંગ્રહ શક્તિ અલગ અલગ હોય છે. તો સૌથી જે ફળદ્રુપ જમીન છે એની જળ સંગ્રહ શક્તિ સૌથી વધારે છે. તો એનો થોડોક આપણે પ્રયોગ પણ તે વખતે જોયો હશે. તો વનનાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ એટલે કે પાણીને પકડી રાખવાની શક્તિમાં ઘટાડો થાય છે.
ત્યારબાદ ભૂમિમાં જે પોષક તત્વોના પ્રમાણનો ઘટાડો થાય છે. તો વનનાબૂદીના કારણે જે આપણી જમીન છે એમાં રહેલા જે પોષક તત્વો છે એમાં ઘટાડો થાય છે અને બંધારણ પણ જમીનનું જે બંધારણ છે એ બંધારણ પર વિપરીત અસર થાય છે. ફરીથી જોઈએ કે ભૂમિના પોષક તત્વોનો ઘટાડો થાય છે માટે આપણે કહી શકીએ કે જેનું જે જમીનનું બંધારણ છે એ બંધારણ પર વિપરીત અસર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે વન્ય પ્રાણીઓના નિવાસ દૂર થતો, જે એમાં રહેતા જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓ ના નિવાસ દૂર થતા તેમનું અસ્તિત્વ જોખમાય છે. એટલે કે જંગલમાં રહેતા ઘણા એવા પ્રાણીઓ છે જેના વિશે તમે જાણતા હશો. તો એ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું નિવાસસ્થાન, મુખ્ય નિવાસસ્થાન એ જંગલ છે. પણ જો આપણે એ જંગલોની કટાઈ એટલે કે વન નાબૂદી કરીએ છીએ તો એમને જે રહેવાની જગ્યા છે, રહેઠાણ છે, એ લોકો ગુમાવે છે. તેથી એમનું જે અસ્તિત્વ એટલે કે એમનું જે જીવન છે એ ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ થાય છે. તમે સમાચારમાં કે એમાં જોયું હશે કે વાઘોની ગણતરી કરવામાં આવી. તો જે વાઘ છે એ જંગલમાં રહેતું પ્રાણી છે. વાઘ તો વાત કરીએ એ વસ્તુ અલગ છે, પણ આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જે ગીરનું જંગલ છે તેમાં આપણને મુખ્યત્વે સિંહ જોવા મળે છે. તો એ જે સિંહની આજથી 10 કે 15 વર્ષ પહેલા સંખ્યા ગણવામાં આવી તો એ સંખ્યા અને અત્યારે જે 2 વર્ષ પહેલા જે ગણતરી થઈ સિંહોની એ સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. એનું એક મુખ્ય કારણ છે આ વન નાબૂદી. તો વન નાબૂદીના કારણે જે જંગલમાં રહેતા પ્રાણીઓ છે એમનું નિવાસ સીમાતા, એમનું જે અસ્તિત્વ છે તે જોખમમાં મુકાય છે. અને આપણે કહી શકીએ કે એમની જે પ્રજાતિ છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ. જેમાં ફરી એકવાર જોઈએ કે જે આપણા જંગલો છે અમૂલ્ય જંગલો એમ કહી શકીએ. અને એ જંગલોમાં આપણે જોયું કે એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. જે આપણે ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમમાં જોયું કે જંગલોનો સમાવેશ આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં કરીએ છીએ. તો એવા જે સંસાધનો કે આપણને નજીકના ભવિષ્યમાં મળવાના નથી. તો એનું કારણ એ છે કે જંગલો બનતા હજારો વર્ષો લાગે છે. તમને એવું લાગે કે આપણે લીમડો રોપીએ છીએ તો એ તો 10-1 વર્ષમાં થઈ જાય છે, પણ જંગલોનું નિર્માણ એની કુદરતી રીતે થાય એ માટે એને ઘણો સમય લાગે છે. તો એવા જે જંગલો છે એ જંગલોને આપણે કાપીએ, કટાઈ કરીએ તો એને આપણે વન નાબૂદી કરીએ. એના મુખ્ય કારણો આપણે ખેતી માટેની જમીનની જરૂરિયાત, ત્યારબાદ જોયું કે રહેઠાણ અને કારખાનાઓ માટેની જમીનની જરૂરિયાત, ત્યારબાદ આપણે જે બળતણ છે એ બળતણ અને ફર્નિચર માટેનું લાકડાનો આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ. તો એ જે કારણો છે એના લીધે આ જંગલોનો નાશ થાય છે. એટલે કે વન નાબૂદીના આ કારણો છે. ત્યારબાદ જોયું કે વન નાબૂદીની સી અસર આપણા જીવન પર થાય કે આપણા આસપાસના પર્યાવરણ પર એની શું અસર થાય. તો એમાં આપણે જોયું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેથી પ્રદૂષણનું પણ પ્રમાણ વધે છે એમ કહી શકીએ. જેના કારણે આપણું જે જીવન છે એ ખોરવાય છે. કઈ રીતે? તો એમાં જુદી જુદી બીમારીઓ આવે છે. ત્યારબાદ આપણે જોયું કે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, જેને આપણે કહ્યું ગ્લોબલ વોર્મિંગની અસર. આ પ્રશ્ન આપણા ફક્ત દેશનો જ નથી, આ ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન આખી દુનિયામાં છે.
તો આખી જ પૃથ્વીનું તાપમાન હવે વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ છે આ વનનાબૂદી. ત્યારબાદ જોયું કે વરસાદનો ઘટાડો અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારબાદ જોયું કે ભૂમિનું ધોવાણ વધે છે અને તેની ફળદ્રુપતા ઘટે છે અને ફળદ્રુપ જમીન એ રણમાં ફેરવાય છે તથા જે જમીનના પોષક તત્વો છે એ જે પોષક તત્વોનો ઘટાડો થાય છે, જેના કારણે જમીનનું ભૂમિનું જે બંધારણ છે એ બંધારણ પર વિપરીત અસર થાય છે. ત્યારબાદ જોયું કે આપણા જે વન્ય પ્રાણીઓ છે એ વન્ય પ્રાણીઓના નિવાસસ્થાન એટલે કે રહેઠાણો છીનવાઈ જતા હોવાથી, ઓછા થતા હોવાથી એમનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ જોખમાય છે. જેમાં આપણે વાત કરી ગીરના જંગલના સિંહ અને મધ્યપ્રદેશમાં રહેતા વાઘ. તો સિંહની વાત કરીએ એમાં જે વાઘ હતા, કાં તો પશ્ચિમ બંગાળમાં જે વાઘ જોવા મળે છે બેંગોલ ટાઈગર જેને કહીએ, તો એની આખા દેશની જે ગણતરી કરી હતી તો એ આંકડો ફક્ત 1000 થી થોડો વધારે હતો. તો એ જે 1000 વાઘ છે તો એ 1000 વાઘ આપણી આવનારી પેઢીને જો આવું ને આવું રહેશે આપણી આજુબાજુનું પર્યાવરણ, તો એ આવનારી પેઢીને વાઘ ફક્ત ચિત્રોમાં જ જોવાના રહેશે. એ વેળે પ્રત્યક્ષ જેમ આપણે ગાય, ભેંસ, કૂતરા, બલાડાને આપણે જોઈ શકીએ છીએ પ્રત્યક્ષ, એમ આવનારી પેઢી આ જે જંગલી પ્રાણીઓ છે વાઘ, સિંહ, એમને ફક્ત ને ફક્ત ચિત્રમાં જ જોઈ શકશે કે વારે વાઘ કહેવાય, કે વારે સિંહ આવો દેખાતો હતો, એવી વાત છે. તો આ જે વિડીયો છે એમાં આપણે વનનાબૂદીના કારણો અને વનનાબૂદીની અસરો વિશે ચર્ચા કરી.